વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગણિત ધોરણ 9માં આપનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ગણિત ભાગ એક સંખ્યા પદ્ધતિમાં 4 ભાગ જોયા હતા. આકૃતિઓની આપણે અવગણના કરી છે, કારણ કે લગભગ આપણો 30% અભ્યાસક્રમ રિડ્યુસ થવાનો છે. એમાં આપણે આકૃતિઓ રિડ્યુસ કરી છે. આજે આપણે ચેપ્ટર છે, ચેપ્ટરનું નામ છે બહુપદી, જે આપણા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, કારણ કે 10મા ધોરણની અંદર પણ આ ચેપ્ટર ફરીથી આપણા માટે આવશે. એટલા માટે આપણે એનો પાયાથી અને ઊંડાણથી અભ્યાસ કરીશું. જે ટોપિકો પરીક્ષામાં નહીં લેવાના હોય એ ટોપિકો હું સાઈડમાં લખીશ કે આ પરીક્ષાનો મુદ્દો બનાવવો નહીં, પણ આપણે ભણશું, કારણ કે 10મા ધોરણમાં જ્યારે આપણે 2022માં પરીક્ષા દેતા હોઈશું ત્યારે આપણે એ કામ લાગશે. ચલો બાળકો, તો હવે બહુપદી માટે નોટ અને પેન કાઢીને તૈયાર રહો. તો સૌથી પહેલાં તો આપણે કોઈ પણ પ્રકાર હોય, એક્સ, વાય, ઝેડ. એક્સ એટલે શું, વાય એટલે શું, ઝેડ એટલે શું? એક્સ બરાબર 1 લઈએ, એક્સ બરાબર 2 પણ લઈ શકાય, વાય બરાબર 2 પણ લઈ શકાય, વાય બરાબર 3 પણ લઈ શકાય. આમ એક્સ, વાય, ઝેડ ની કોઈ પણ કિંમત લઈ શકીએ તો એને શું કહેવાય છે? ચલ કહેવામાં આવે છે. એટલે કે ભિન્ન ભિન્ન કિંમતો, ભિન્ન ભિન્ન એટલે અલગ અલગ, ધારણ કરી શકાય તેને ચલ કહે છે. દાખલા તરીકે ઉપર દર્શાવી રીતે એક્સ, વાય, ઝેડ એબીસીડીના કોઈ પણ શબ્દ આપણે ચલ તરીકે લઈ શકીએ છીએ. નિશ્ચિત કિંમત છે, જે આપણે જાણીએ જ છીએ. નિશ્ચિત કિંમત જેમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી, જે આપણે જાણીએ જ છીએ એને અચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે 5 -5 વર્ગમૂળમાં 7 પાઈ વગેરે. તો ચલો મિત્રો, ચલ અને અચલ વિશે સમજાઈ ગયું? લખી નાખો. ઓકે, હવે આપણે બહુપદીનો જે અભ્યાસ કરવાના છીએ એના વિશે આપણે વાત કરીએ. બહુપદી એના 3 ભાગ આપણે પાડી શકાય ધોરણ 9માં આધારે. ચલને આધારે, પદને આધારે અને ઘાતને આધારે. બહુપદીના 3 ભાગ પાડી શકાય. થિયરી સમજશો તો ચેપ્ટર સરળતાથી સમજાઈ જશે. ચલના આધારે, નંબર 2 પદના આધારે અને નંબર 3 ઘાતના આધારે. તો સૌથી પહેલા આપણે પદના આધારે લઈશું. પદના આધારે ચલો પેલા ચલથી, ચલના આધારે. દાખલા તરીકે ચલ ગુણ્યા અચલ બરાબર ટૂંકમાં બહુપદી બને. ચલ ગુણ્યા અચલ એટલે કે ચલ આપણે x લઈએ અને અચલ આપણે 5 લઈએ તો 5x, એને શું કહેવાય? બહુપદી કહેવાય. બીજી એક બહુપદી લઈએ 5x + 7y. તો જુઓ, હું પીળી ચોકથી રાઉન્ડ માર્ક કરું છું. આ x છે અને y છે, તો ચલ કેટલા આવ્યા? 2 આવ્યા. x પણ અલગ છે અને y પણ અલગ છે, તો શું કહેવાય? 2 ચલ વાળી બહુપદી. કેટલી? 2 ચલ.
ઉપરની હતી કેવી હતી? એક્સ જ હતા, તો એક ચલ બહુપદી. હજી ત્રીજી લઈએ છીએ, જુઓ. 3x વત્તા 8y વત્તા 9 z. હવે જો હું વ્હાઇટ ચોકથી રાઉન્ડ કરું છું તો અહીંયા x છે, અહીંયા y છે અને અહીંયા z છે. તો કેટલા ચલ આવ્યા બાળકો? 3 ચલ. તો શું કહેવાય? 3 ચલ વાળી બહુપદી. 3 ચલ બહુપદી. તો ફરીથી ચલને આધારે સમજાઈ ગયું. જેમાં એક જ ચલ એટલે એક્સ વાળા જ બધા પદ તમને જોવા મળે તો ને એક ચલ બહુપદી કહેવાય. જેમાં તમને બે એક્સ વાય જેવા બે પદ જોવા મળે, બે ચલ જોવા મળે તો એને બે ચલ બહુપદી કહેવાય. અને જેમાં એક્સ વાય ઝેડ એવા 3 ચલ જોવા મળે તો એને 3 ચલ બહુપદી કહેવાય. સમજાઈ ગયું મિત્રો? રિપીટ અગેન. ખાલી એક જ ચલ એક્સ જોવા મળે તો એક ચલ, એક્સ અને વાય જોવા મળે તો દ્વિચલ એટલે કે બે ચલ, અને એક્સ વાય ઝેડ જેવા 3 ચલ જોવા મળે તો એને 3 ચલ વાળી બહુપદી કહેવાય. બરાબર? લખી નાખો. હવે આપણે પદને આધારે લઈએ છીએ. હવે આપણે પદને આધારે દાખલા તરીકે એક જ પદ 3x 3x ઉપર 4 ઘાત 25x ઉપર 8 ઘાત. ઘાત સાથે આપણે લેવા દેવા નથી. બરાબર? ખાલી પદ સાથે લેવા. તમે એક જ પદ છે, આમાં પણ એક જ પદ છે અને આમાં પણ એક જ પદ છે. જે બહુપદીમાં એક જ પદ હોય એને એક પદી કહેવામાં આવે છે. તેને શું કહેવાય? એક પદી. બે પદ 5x વત્તા 7 27x ઉપર 8 ઘાત વત્તા 9 75x ઉપર 22 ઘાત વત્તા 11. તમે જોઈ શકો છો બાળકો કે આમાં કેટલા પદ છે? 1 અને 2, 1 અને 2, 1 અને 2. તો આમાં પદ કેટલા છે? 2 છે. તો એને શું કહેવાય? જે દ્વિપદી કહેવાય, અથવા એને શું કહેવાય? દ્વિપદી. શું કહેવાય? દ્વિપદી. રાઈટ? 3 પદ હોય, 5x વર્ગ વત્તા 7x વત્તા 9, 1 2 ને 3 પદ છે તો ત્રિપદી. 5x ઉપર 22 ઘાત વત્તા 11x વત્તા 25. તો આમાં કેટલી છે? 1 2 અને 3 પદ છે. બરાબર? તો આ પદને આધારે પ્રકાર છે બહુપદીનો. ફરીથી એક જ પદ આપેલું હોય, ઘાત સાથે આપણે કશી જ લેવા દેવા નથી તો એને શું કહેવાય? એક પદી કહેવાય. બે પદ આપેલા હોય, ઘાત સાથે ફરી કહું કોઈ લેવા દેવા નથી, એને દ્વિપદી કહેવાય. અને 3 પદ આપેલા હોય, ઘાત સાથે કોઈ લેવા દેવા નથી તો એને ત્રિપદી કહેવાય. આવી રીતે 4 પદી, 5 પદી અને અનંત પદ આપેલા હોય તો એને શું કહેવાય? n પદી કહેવાય. દાખલા તરીકે x ઉપર n ઘાત વત્તા 7 x ઉપર 7 ઘાત ડોટ 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 5. તો આને શું કહેવાય? અનંત પદી એટલે n ઘાતી બહુપદી, એટલે કે n પદી. અનંત પદ છે એટલે શું કહેવાય છે? n પદી કહેવાય છે. એના પદ અનંત સુધી છે એટલે એને શું કહેવાય છે? n પદી કહેવામાં આવે છે. તો ચલના આધારે ક્લિયર થઈ ગયું, પદને આધારે ક્લિયર થઈ ગયું. હવે આપણે આવે છે ઘાતને આધારે, જે આપણા માટે અગત્યનું છે અને પરીક્ષાનો ટોપિક છે.
મારા ભેગા નોટમાં લખતા રહેજો. જે બહુપદી પર એક પણ ઘાત ન હોય તેને શૂન્ય ઘાતી બહુપદી કહે છે. જે બહુપદીમાં એક પણ ઘાત ન હોય એને શૂન્ય ઘાતી બહુપદી કહેવાય છે. દાખલા તરીકે 3, 5 x ઉપર 0 ઘાત. કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત એટલે આપણે આગલા પીરિયડમાં શીખી ગયા હતા 1 કહેવાય. -22 x ઉપર 0 ઘાત વગેરે. એટલે જે બહુપદી પર એક પણ ઘાત ના હોય એટલે કે શૂન્ય ઘાત હોય તો એને શૂન્ય ઘાતી બહુપદી કહેવાય. ક્લિયર? નંબર 2, જે બહુપદી પર મહત્તમ એટલે વધુમાં વધુ એક જ ઘાત હોય તેને એક ઘાતી અથવા સુરેખ બહુપદી કહેવાય. એટલે જે બહુપદી પર માત્ર ને માત્ર એક જ ઘાત આવેલી હોય તો એવી બહુપદીને એક ઘાતી અથવા તો સુરેખ બહુપદી કહેવાય. દાખલા તરીકે 5x + 7 જેના ઉપર એક પણ ઘાત ના હોય એને એક ઘાત કહેવાય, જેનું કોઈ ને એનું એક. એવી જ રીતે -22x ઉપર 1 એટલે કે x 22x + 9 ax + b જ્યાં ab અચળ. તો આ બધી શું થઈ બાળકો? સુરેખ બહુપદી થઈ. ઇંગ્લિશમાં બહુપદીને પોલિનોમિયલ્સ કહેવાય, જે આપણે આગળ સમજશું. ત્યાર પછી દ્વિઘાતી. તો નામ પ્રમાણે મહત્તમ 2 ઘાત એટલે વધુમાં વધુ કેટલી ઘાત હોય? 2 ઘાત હોય. એને શું કહે? દ્વિઘાત બહુપદી કહે છે. દાખલા તરીકે 2x² + 7x + 9 -7x² + 9x + 22 વગેરે. વધુમાં વધુ કેટલી ઘાત હોય? 2 ઘાત હોય. તો એને શું કહેવાય છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. એવી જ રીતે ત્રિઘાત બહુપદી. મહત્તમ 3 ઘાત હોય. વધુમાં વધુ 3 ઘાત હોય. દાખલા તરીકે 5x³ + 7x² + 22x + 9. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 2 22x ઉપર 3 ઘાત. ઉદાહરણ નંબર 3 ફરીથી 22x ઉપર 3 ઘાત + 7x. જોઈ શકો છો ઉપર કેટલા પદ દેખાય છે? પદની દ્રષ્ટિએ કેટલા છે? 1 2 3 4. પદ 4 છે. વધુમાં વધુ ઘાત કેટલી છે? 3 છે. એટલે શું કહેવાય? એને ત્રિઘાત બહુપદી કહેવાય. અહીંયા પદ કેટલા છે? 1 છે. વધુમાં વધુ ઘાત કેટલી છે? 3 છે. બરાબર ત્રિઘાત બહુપદી કહેવાય. અહીંયા પદ કેટલા છે? 2 છે. વધુમાં વધુ ઘાત કેટલી છે? 3 છે. તેને ત્રિઘાત બહુપદી કહે છે. હવે બાળકો આપણે આ બહુપદીને ત્રણેય રીતે એનાલિસિસ કરીએ છીએ. જુઓ, નંબર 1, આ બહુપદી ચલને આધારે એક ચલ કહેવાય. બધામાં જો x x x છે એટલે એક ચલ બહુપદી. જો આ પદને આધારે કહેવાય તો કેટલા પદ છે? 4 પદ બહુપદી કહેવાય. અને ઘાતને આધારે કહીએ તો બાળકો ત્રિઘાત બહુપદી. એટલે બહુપદીનું વર્ણન તમને કઈ રીતે કરવામાં આવે છે, ખાલી જગ્યા માટે, ટૂંકા પ્રશ્નો માટે કે સાચા ખોટા માટે, એ તમારે યાદ રાખવાનું. ચલને આધારે, પદને આધારે અને ઘાતને આધારે. તમે જોઈ શકો છો આ બહુપદી છે એની અંદર પદ કેટલા છે? તો એક જ છે એટલે એક પદી.
ચલ કેટલા છે? એક જ છે એટલે એક ચલ. અને ઘાત કેટલા છે? તો 3 છે માટે ત્રિઘાત બહુપદી. એના પછી જો ત્રીજામાં એમાં ચલ કેટલા છે? એક્સ વાળા જ પદ છે ને, બરાબર, વાય વાળું પદ છે નહીં, ઝેડ વાળું પદ નથી. તો ચલ કેટલા છે? એક્સ એટલે એક જ ચલ છે એટલે એક ચલ બહુપદી. પદ કેટલા છે? 2 છે તો દ્વિપદી. અને ઘાત કેટલી છે? 3 તો ત્રિઘાતી. રાઈટ. તો આપણે બહુપદી ચલને આધારે, પદને આધારે અને ઘાતને આધારે ખબર પડી ગઈ? લખી નાખો. ચલો હવે સહગુણક. સહગુણક એટલે સાથે ગુણતી સંખ્યા. ચલ સાથે ગુણાતી અચલ સંખ્યા. ઇંગ્લિશમાં એને કોએફિશિયન્ટ બોલાય. શું બોલાય? કો એટલે ભેગું, ઓફિશિયન્ટ એના ભેગું રહેનાર. બરાબર છે. દાખલા તરીકે 5x વર્ગ વત્તા 7x ઓછા 9. તો જુઓ, x વર્ગ નો સહગુણક 5 છે. એવી જ રીતે x નો સહગુણક સાથે ગુણતી સંખ્યા કેટલી છે? 7 છે. અને અચળ પદ -9 છે. સહગુણક એટલે સાથે ગુણતી સંખ્યા. જુઓ, x વર્ગનો સહગુણક કેટલો છે? 5 છે. x નો સહગુણક કેટલો છે? 7 છે. અને અચળ પદ કેટલા છે? -9 છે. બીજું એક્ઝામ્પલ લઈએ. 7x ઘન 5x વર્ગ ઓછા 22x વત્તા 23. તો બાળકો, x વર્ગ નો સહગુણક બરાબર કેટલા છે? 5. જુઓ, x ઘન નો સહગુણક બરાબર કેટલા છે? 7. અચળ પદ બરાબર 23. અને બાળકો, x નો સહગુણક -22. ખ્યાલ આવી ગયો? તો બાળકો, વિદ્યાર્થી મિત્રો, કેટલું શીખ્યા આપણે? ચલ અને અચલ, બહુપદીના પ્રકાર, ચલને આધારે, પદને આધારે, ઘાતને આધારે, અને આપણે સહગુણક શીખ્યા. આટલું લખી નાખો, પછી આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, જુઓ, આપણે જે ચલ, ઘાત અને પદ વિશે અને સહગુણક વિશે સમજેલા, એના પર આધારિત જ સ્વાધ્યાય 2.1 છે ની રકમ લખી નાખી છે એટલે આપણને સરળતા રહે. તો જુઓ, દાખલો પહેલો, કઈ બહુપદી એક ચલ છે? એટલે ખાલી x હોય, ખાલી y હોય, ખાલી z હોય, એબીસીના કોઈ પણ શબ્દ એક જ વાર હોય. તો જો પેલો દાખલો, 4x વર્ગ -3x વત્તા 7. તો તમે જોઈ શકો છો કે x ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત છે. અહીંયા x ઉપર 1 ઘાત છે. પણ આ બધા જ x વાળા પદ છે માટે કઈ બધી આને એક ચલ કહેવાય. કઈ કહેવાય? એક ચલ. અહીંયા ચલની જ વાત કરી છે એટલે ઘાત નથી જોવાની, પદ નથી જોવાના. હવે અહીંયા જુઓ, y વર્ગ વાળું પદ છે એટલે y છે,
પછી ક્યાંય વાય સિવાય કોઈ વસ્તુ જોવા મળતી નથી. એટલે આ પણ શું કહેવાય? એક ચલ. પછી બાળકો જુઓ, અહીંયા પણ વાય છે, અહીંયા પણ વાય છે, અહીંયા અંશમાં છે, અહીંયા છેદમાં છે, પણ એબીસીડીના એક જ અક્ષર, એક જ આલ્ફાબેટનો ઉપયોગ થયો છે, માટે એને પણ આપણે શું કહેવાય? એક ચલ. બાળકો આ કેસો ટી જે વર્ગમૂળમાં છે, ભલે ને રહ્યો, અહીંયા ટી વર્ગમૂળ વિનાનો છે, પણ એબીસીડીના કેટલા અક્ષરનો ઉપયોગ થયો છે? એક. એક્ઝેક્ટલી. માટે એને શું કહેશું આપણે? એક ચલ. તમારી ચોપડીનું સ્વાધ્યાય 2.1 જ છે. ચોપડી ખોલી અને સાથે સાથે તમે ટેલી કરતા રહેજો, સરળતાથી ચેપ્ટર આવડી જશે. હવે જો 5મો દાખલો, અહીંયા એક્સ ઉપર 10 ઘાત છે, વાય ઉપર 3 ઘાત છે, અને ઝેડ ઉપર 30 ઘાત, સોરી ટી ઉપર 30 ઘાત છે. તો એક્સ, વાય અને ટી 3 ચલ જોવા મળે છે, માટે એક ચલ બહુપદી નથી. આપણે એટલું જ કહેવાનું છે, એક ચલ નથી. ખ્યાલ આવી ગયો? આજે ને આજે તમને સ્વાધ્યાય 2 પોઈન્ટ પર આધારિત એસાઇનમેન્ટ મળી જશે. રાઈટ? એક જ ચલ હોય તો એને એક ચલ કહેવાય. પેલું એક ચલ છે, બીજું એક ચલ છે, ભલે ને વાય હોય, ત્રીજું પણ એક ચલ છે, ભલે વાય છેદમાં હોય, ત્રીજામાં ટી ભલે વર્ગમૂળમાં હોય, એક ચલ છે. પણ અહીંયા એક્સ, વાય અને ઝેડ છે, માટે એક ચલ નથી. ક્લિયર? હવે દાખલો બીજો. દાખલા બીજામાં તમને એવું કહે છે કે એક્સ વર્ગનો સહગુણક લખો. એક્સ વર્ગનો સહગુણક, સહગુણક એટલે સાથે ગુણતી સંખ્યા લખો. બરાબર? તો જો પેલો દાખલો 2 વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ, તો એક્સ વર્ગ સાથે ગુણતી સંખ્યા જેનું કોઈ ન હોય એનું 1, તો એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? 1. સમજાઈ ગયું? નંબર 2, અહીંયા 2 માઇનસ એક્સ વર્ગ વત્તા એક્સ ઘન, તો એક્સ વર્ગનો સહગુણક કેટલો છે? -1, જેનું કોઈ નાનું 1 પણ આગળ નિશાની ઓછા એટલે -1. પછી જુઓ, અહીંયા એક્સ વર્ગ છે, એનો સહગુણક શું છે? π/2. પાઈ પણ અચળ સંખ્યા છે, ભલે અસમય સંખ્યા પણ અચળ જ, એટલે π/2. અહીંયા આપણે એક્સ વર્ગ વાળું પદ જ નથી, એટલે એક્સ વર્ગ નો સહગુણક નથી. એક્સ વર્ગ વાળું પદ જ નથી, એટલે એક્સ વર્ગનો સહગુણક નથી. આપણે એક્સ્ટ્રા જોઈએ. અહીંયા એક્સ નો સહગુણક શું થાય? 1 થાય. અહીંયા એક્સ ઘનનો સહગુણક 1 થાય. અહીંયા એક્સ નો સહગુણક 1 થાય. અહીંયા એક્સ નો સહગુણક વર્ગમૂળમાં 2 થાય. તમને એક્સ ઘન કે એક્સ વર્ગ કે જે કહે એના સહગુણક આવડી જાય કે ના આવડી જાય? સરસ. દાખલો નંબર 3 શું કહે છે જુઓ, 35 ઘાતવાળી, કેટલી? 35 ઘાતવાળી અને 35 ઘાતવાળી દ્વિપદી અને 100 ઘાતવાળી એકપદી લખો. 35 ઘાતવાળી દ્વિપદી, દ્વિપદી 2 પદ, તમારે ગમે તે લખી શકાય. તો જુઓ, 35 ઘાત લેવાના, ટી ઉપર 35 ઘાત વત્તા 7t. આ પેલાનો જવાબ થયો. તમે ગમે તે લખી શકો. ટી પણ ઘાત કેટલી રહેવી જોઈએ? 35. પદ કેટલા રહેવા જોઈએ? 2. હવે 100 ઘાતવાળી એકપદી, 100 ઘાતવાળી એકપદી એટલે એક્સ ઉપર 100 ઘાત અથવા વર્ગમૂળમાં 2 ટી ઉપર 100 ઘાત. પદ કેટલા રહેવા જોઈએ? 1 જ, અને ઘાત કેટલી રહેવી જોઈએ? 100. તો આના સિવાયની તમે તમારી જાતે લખી શકો કે ના લખી શકો? લખી શકો ને? સરસ. દાખલો નંબર 4, ઘાત જણાવો. જ્યારે પણ ઘાત જણાવવાની કે ને ત્યારે વધુ ઘાતવાળી બહુપદી કહેવાય. તો જુઓ, અહીંયા 5x ઘન 4x વર્ગ વત્તા 7x માં x ઉપર સૌથી વધુ ઘાત કેટલી છે? 3. તો આ શું ગાય? ત્રિઘાતી. 3 ઘાતી એટલે ત્રિઘાતી.
બીજો દાખલો, અહીંયા 4y વર્ગ, તો y ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત, એટલે દ્વિઘાતી. અહીંયા x ઉપર 1 ઘાત છે, જો t ઉપર 1 જ ઘાત છે, જેની કોઈને એની 1 ઘાત કહેવાય, માટે એને શું કહેવાય? સુરેખ પણ કહેવાય, સુરેખ પણ કહેવાય અને એક ઘાતી પણ કહેવાય. એક ઘાતી 10માં સુરેખ શબ્દ વપરાશે. અહીંયા એક ચલ વાળું પદ જ નથી, એટલે શૂન્ય ઘાતી. લખી નાખો, સમજી લાવ્યું. દાખલો 5મો બાકી છે, એ આપણે લઈ લઈએ. દાખલો 5 આપણને એવું કહે છે કે સુરેખ એટલે એક ઘાતી, દ્વિઘાતી કે ત્રિઘાતી બહુપદી જે તે કહો. પેલો દાખલો લઈએ છીએ, x વર્ગ વત્તા x. તમે જોઈ શકો છો કે x ઉપર કેટલી ઘાત છે? વધુમાં વધુ 2, તો આને શું કહે? દ્વિઘાતી. નંબર 2, x માઇનસ x ઘન, સૌથી વધુ ઘાત કેટલી છે? 3 છે, તેને શું કરશું આપણે? ત્રિઘાતી. નંબર 3, y વત્તા y વર્ગ વત્તા 4. ચલ y છે, પણ વધુ ઘાત કેટલી છે? 2 છે, એટલે શું કરશું આપણે? દ્વિઘાતી. નંબર 4, 1 પ્લસ x, જેના ઉપર એક પણ ઘાત નહીં, શું કે એક ઘાત, એટલે એક ઘાતી અથવા તો સુરેખ. સુરેખ પણ બોલાય અથવા એને એક ઘાતી કહેવાય. આપણે આગળ ચોથા ચેપ્ટરમાં પણ શીખવાનું આવશે અને 10મા ધોરણમાં પણ શીખવાનું આવશે. સુરેખ એટલે જેનો આલેખ દોરવામાં આવે, ગ્રાફ દોરવામાં આવે, એક રેખા બને એને સુરેખ કહેવાય. આ એક ઘાતી બહુપદી હોય ને, એનો આપણે આલેખ દોરીએ ને તો એક સીધી રેખા મળે, માટે એને સુરેખ પણ બોલાય અથવા એક ઘાતી પણ કહેવાય. નંબર 5, 3t. કેટલી ઘાત છે ભાઈ? બોલો તો. 1 ઘાત, એટલે સુરેખ. નંબર 6, r ઉપર 2 ઘાત. કેટલી ઘાત છે? 2 ઘાત, એટલે દ્વિઘાતી. નંબર 7, 7x ઘન. x ઉપર કેટલી ઘાત છે? 3, તો ત્રિઘાતી. લખી નાખો બાળકો.